વહીવટી તંત્ર પાસેથી ધાર્યું કામ કઢાવી શકવાની ક્ષમતા અને ગુજરાતના હિતો જોખમાતા હોય ત્યાં એ ચૂપચાપ નહીં સહન કરી લેવાની એમની કુમારી, આ બધાના કારણે ચીમનભાઈ પટેલને હું ગુજરાતના એક સારા મુખ્યમંત્રીઓમાં સ્થાન આપું છું. કમનસીબે ચીમનભાઈના તકદીરમાં બંને વખત ઘંટીના પડ બાંધી ગળેને તળવાનું આવ્યું. હા, એમણે પંચવટી પ્રકરણ એમના સમયમાં થયું. હાઈકમાન્ડના નિર્ણય સામે એમણે બળવો કર્યો અને એમને મુખ્યમંત્રી બનાવવા પડ્યા. પણ હાઈકમાન્ડનો નિર્ણય દિલ્હીથી ઠોકી બેસાડાય અને એ પ્રમાણે અહીંયા મુખ્યમંત્રી બીજા કોઈ બને અને ચીમનભાઈ એ જગ્યા પોતે બહુમત ધરાવતા હોવા છતાં પણ એમના માટે ખાલી કરી આપવી પડે. એની સાથે ચીમનભાઈ સંમત નહોતા અને હું માનું છું કે એમાં દમ હતો. ભલે એમની પદ્ધતિ ખોટી હોય પણ હાઈકમાન્ડ પણ એટલું જ ખોટું હતું.